તો 5 જૂને પીએમ મોદી સુરતના પ્રવાસે સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં પીએમ મોદીનો કાર્યક્રમ પીએમ મોદીના પ્રવાસને લઈ તડામારની તૈયારીઓ અમદાવાદ વરસાદની આગાહી હોવાથી ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। દમણમાં એરપોર્ટના લોકાર્પણ બાદ પીએમ સુરત આવશે। સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં પીએમ મોદીની જાહેર સભા પણ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને સુરત આવી રહ્યા છે ત્યારે તેમની સભા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થશે। સીધી તસવીરો આપ જોઈ શકો છો। ભવ્યાતિ ભવ્ય ઇન્ડોર સ્ટેડિયમનો ઉપયોગ કરવામાં આવશે। જે પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ વરસાદની આગાહી વચ્ચે કાર્યક્રમ ક્યાં કરવો તે તંત્રની ચિંતા હતી, પરંતુ છેવટે નિર્ણય હવે લેવાયો છે। આ ઇન્ડોર સ્ટેડિયમને ફૂલ એસી જે છે ત્યાં ઇન્ડોર સ્ટેડિયમમાં છે અને વરસાદ આવે તો કોઈ પણ જાતનું વિઘ્ન ન નડે એના માટે જે કવાયત છે હાથ ધરવામાં આવી છે। અહીં જે કોન્ટ્રાક્ટરો છે સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ એમને અત્યારે હાલ કામ સોંપી દેવાયું છે। આપણે એમની સાથે વાતચીત કરીશું। તમે જણાવો શું સૂચનાઓ મળી? અમને ટેલિફોનિક સૂચનાઓ મળી ગઈ છે ઇલેક્ટ્રિકલ્સ અને સાઉન્ડ સિસ્ટમ બાબતે કામ કરવા માટે। તો અમે વ્યવસ્થા જોવા આવ્યા છે કઈ રીતનું કામ થઈ શકે એમ છે અને કેવી રીતે થશે। કયા પ્રકારનો કાર્યક્રમ છે અહીંયા આયોજિત થવાનો છે? કાર્યક્રમ તો રેલી એટલે કે પબ્લિક મિટિંગ પ્રકારનો કાર્યક્રમ થવાનો છે એવી અમને માહિતી છે। એટલે એને અનુલક્ષીને બધું ઇલેક્ટ્રિફિકેશન છે, સાઉન્ડ સિસ્ટમ છે કે કોઈને કંઈ તકલીફ ના પડે, વરસાદની સિઝન કે વરસાદની સંભાવના એટલે પરફેક્ટ કામ કરવું પડે એના માટે તેને થોડી વ્યવસ્થા અને કઈ રીતનું થઈ શકે એ સાઇટ વિઝિટ કરવા માટે અમે આવ્યા છીએ। કયો કાર્યક્રમ છે અહીંયા અને તમને શું સૂચના મળી? અહીંયા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ આવી રહ્યા છે 5 તારીખે અને અમને એલઈડી સ્ક્રીન અને વિડીયોગ્રાફી માટે અમને અહીંયા કીધું છે। ટેલિફોનિક વાતચીત થઈ છે અમારે। તો બિલકુલ જોઈ શકાય છે અહીં જે કામકાજ છે એ કરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। સાથોસાથ સુરત મહાનગરપાલિકા તંત્ર પણ એલર્ટ થયું છે અને કામગીરીમાં જોતરાયું છે। ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।